અમરેલી રાજુલા માર્કેટિંગ યાર્ડમાં મગફળી ખરીદીનો શુભારંભ થઈ ચૂક્યો છે। ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ થયો છે। ખેડૂતો 1356 જેવા ભાવ આપીને મગફળીની ખરીદી કરી છે। મગફળીની ખરીદી માર્કેટિંગ યાર્ડમાં 3 મહિના સુધી ચાલશે। ખેડૂતોને 1356 જેવા ભાવો આપતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। અમરેલી જિલ્લાના રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને ખેડૂતોને 1356 જેવા ભાવ આપીને મગફળીની ખરીદી કરી હતી। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની બમણી આવક થાય તેને લઈને રાજુલા શહેરમાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી હતી। આ ખરીદી પ્રારંભ થતા સંઘના પ્રમુખ રમેશ ડોબરિયાએ ખેડૂતો અને ડાયરેક્ટરોને મોં મીઠું કરાવી મગફળી ખરીદી કરવાની શરૂ કરી હતી। ખરીદી દરમિયાન ખેડૂતોને 1356 જેવા ભાવો આપતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। મગફળીની ખરીદીઓ માર્કેટિંગ યાર્ડમાં 3 મહિના સુધી ચાલુ રહેશે। આ મગફળી ખરીદીનો પ્રારંભ સંઘના પ્રમુખ રમેશ ડોબરિયા, સંઘના ડાયરેક્ટર તેમજ ભાજપ આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। સરકારશ્રીને ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવામાં આવેલી છે। આજ મુહૂર્ત કરવામાં આવ્યું છે અને અમે આશા રાખીએ કે તમામ ખેડૂતોનો વિના વિઘ્ને બધું ખરીદી થાય એવી અપેક્ષા ખેડૂતોના હિતમાં આ કામગીરી ચાલુ કરેલી છે। ખેડૂતોને કેવો ભાવ મળી રહ્યો છે અત્યારે ટેકાના ભાવે? અત્યારે 1356 રૂપિયા 60 પૈસા એક મણનો ભાવ। આજરોજ સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળી 1356 રૂપિયાના ભાવથી ખરીદ કરવાનું રાજુલા ખાંભા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા માનનીય દિલીપભાઈ સંઘાણી સાહેબ, માનનીય હીરાભાઈ સોલંકી સાહેબ તેમજ માર્કેટ યાર્ડના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ પટેલના પ્રયાસોથી રાજુલા માર્કેટ યાર્ડમાં સંઘ દ્વારા સિંગની ખરીદી આજરોજ શરૂ કરવામાં આવી, જેમાં ખેડૂત આગેવાનો, માર્કેટ યાર્ડના પ્રમુખશ્રી, રાજુલા ખાંભા સંઘના પ્રમુખશ્રી અને આગેવાનોની હાજરીમાં આજરોજ સિંગની ખરીદી